હાલો કેમ છો યુટ્યુબ ફેમિલી અથવા ફેસબુક ફેમિલી, નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજ આપણે કંઈક આગલા બ્લોગ મૂક્યા હતા, એમાં બધાની કમેન્ટો સારી એવી મસ્ત એવી બધાની કમેન્ટો હતી. એ કે જગદીશભાઈ તમારું ગામનું નામ જણાવજો, તમારું ઘર બતાવજો, તમારું નામ શું છે એ જણાવજો. તો મારું નામ છે જગદીશ રાઠોડ, સાચું નામ છે, અને ગામનું નામ હજી તમને આગલા વ્લોગમાં બતાવીશ. એટલે આગળ હજી જોવો શું થાય છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બરોબર, હાલો તો પહેલા પ્રથમ તો આ છે ને, આ આપણે એક શૂટિંગ માટેનો રૂમ છે, અંદર ઓફિસ છે, અંદર તાળું મારેલું છે. પણ હાલો એ હવે ક્યારેક પાછો દેખાડીશ અંદર શું શું છે સામગ્રી, એ બધું આગળ દેખાડીશ. તો હાલો હવે માય વાઈફ શું કરે છે અહીંયા જાવી અને થોડુંક જાણી. શું કરો મેડમ? ખીચડી બનાવું છું. ખીચડી, ઓકે. હું વ્લોગ ચાલુ કર્યો. વ્લોગ ચાલુ છે, શું વ્લોગમાં બોલશો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ખીચડી બનાવું છું, તો ચાલો ખીચડી ખાવા. ખીચડી આવડે? આવડે જ છે ને. ઓકે ઓકે, મેં કીધું નહીં આવડતી હોય. સ્પેશિયલ તમારા માટે. ઓ કોઈ નહીં, મારી માટે ખીચડી. ઓ એમાં કોણ કોણ? હું ખીચડી ખાવા વાળો. તમે, સસુરજી. ઓ બોલે કેવું હે, બોલે કેવું હાઈ ફાઈ. ઓ સસુરજી, ઓ આ તો મને શું કેતી છે તું? અરે તમને તો નામેથી જ બોલાવું ને. ઓ જગદીશ, એ કેટલો પ્રેમથી બોલે, આવું પ્રેમથી બોલે. બોલો જગદીશ, જાગો. આગલા વ્લોગમાં હતું જગદીશ હવે જાગો. તો આગલા વ્લોગમાં કેટલાની કમેન્ટો હતી કે રોટલા ખડે એવો, પણ ખીચડીએ તો પોચા સીવે, એટલે રોટલા હજી આવડતા નથી, શીખવાનું છે. હાચું, એટલે બાજરાનો રોટલો તમને બનાવે એ વ્લોગ લાવીશ ખરો. બરોબર, ટાઈમ લાગશે, થોડોક ટાઈમ લાગશે. મેડમ ને હજી બહુ આવડતો નથી. હાજુ ને? હા, ભમરા પડી જાય. ભમરા પડી જાય, ભમરા રોટલા કઈ વાત થાય ને. હા, રોટલા આવશે. આમ જો રાખજો ધીરજ, આવશે મજા. હા, તો આપણા વ્લોગને પાછો શેર કરજો. સબસ્ક્રાઈબર ના કરી હોય સબસ્ક્રાઈબર કરી નાખજો. કહેજો મેડમ, જે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારી ચેનલનું નામ છે કોમેડિયન મગન. ઓહ, ચેનલનું નામ, ઓહો, એવી ઘણી બધી ચેનલો છે અમારી. જગદીશ રાઠોડ, પછી લાઈવ શૂટિંગ 1, લાઈવ શૂટિંગ શોર્ટ, એવી ઘણી બધી છે. જે આર શોર્ટ, એ ઘણી બધી ચેનલો છે. તમે વિડીયો જોયા રાખજો, અમે મૂક્યા રાખશું. અને ફેસબુકમાં પણ આ આપણો વ્લોગ આવે છે, તો એમાં ફોલો ન કર્યો હોય તો ફોલો પણ કરી લીજો. હો, કોમેડિયન વિપુલ. હાલો તો આગળ મેડમ ખીચડી બનાવે, શું શું બનાવે આગળ વ્લોગમાં જોડાઈ રહ્યો. આગળ શું થાય. હાલો ગાઈઝ, આ દેખાય મારું ઘર છે. ઘરમાં જે સણતર કામ ચાલુ છે, એટલે લગભગ શું બને છે ખબર છે? डबले जाने का बाथरूम बनता है. और हमारे घर पे जगह बहुत लंबिया है. और ये छोकरा दड़े बेट रमता है, हिंदी में फाफा मारता है. हम हिंदी है क्या बोलता रे? क्या हिंदी आता तेरे को? हाँ. અને એક સેલિબ્રિટી માણસ છે, બહુ પેલા વિડીયોમાં બહુ આવતા. તો એ માણસ, એ ઇધર આવ યુવરાજ, ઇધર આ. એનું ભણવાનું ચાલુ છે. એ અત્યારે બહુ બહાર ભણે છે. બહુ શું ભણવામાં હાલે? વાહ, કેમ ઘરે અત્યારે? અત્યારે વેકેશન પડી ગયું. કેટલું ભણો? 10મું. કેટલી ટકાવાળી આવશે? ભગવાન ભરોસે જેટલી આવે એટલી. ભગવાન ભરોસે ન હાલે, ભગવાન ભરોસે બધું આખશો તો નહીં ભેગું થાય. જેટલી આવે એટલી. હું કેટલું ભણો? 10મું. અત્યારે જમાનામાં ભણ્યા જેવું છે કે નથી? ભણ્યા જેવું છે એટલે જ ભણવું. એવું છે? ભણવા સિવાય કઈ છે? ભણ્યા સિવાય કઈ છે જ નહીં. હાલો, તમે સાંભળો છો ને? શું શું શું? ઇંગ્લિશ યુવરાજ કેવું ફાવે તને? ઇંગ્લિશ ફાવે એમ તો. તો યુવરાજ ભણે છે રાજકોટમાં હજી એનાથી નાનો ભાઈ રણજીત રાઠોડ, એ પણ રાજકોટ, એને 9મું હાલે છે. એટલે હજી કાલે આવ્યો તો, પાછો વહી ગયો છે આજ સવારમાં. બરાબર, અને આને બોર્ડની પરીક્ષા આપી દીધી, 10માની આપી. કેટલી ટકાવારી આમ મનથી કે કેટલી ટકાવારી છે? 80-85 આવી જશે.
85 પાકું. હા 90 બસ 85 90 આવી દેશે 90 પાકું. 90 હા ભગવાન ભરોસે કીજો કઈ. ભગવાન ભરોસે હા હા પાકું. પાકું અહીંયા પહેલો નંબર કોનો આવે સાહેબ? ઈ તો પેલો નંબર તો મારો જ આવતો હતો અત્યારે લગી અત્યારે લગન. હા. હવે ટકાવારીમાં ખબર પડશે કઈની સાઈડમાં? માસુમ વિદ્યાલય રાજકોટ માસૂમની સાઈડમાં છોકરો ભણે છે, પહેલો નંબર લે છે, સાહેબો પણ વખાણે છે, પણ હવે ટકાવારી આવે પછી ખબર પડે કે છોકરાનું ભણતર કેવું હતું. મનથી ભણે છે કે કોઈ જબરદસ્તી? ના હવે મનથી મનથી. નકર શૂટિંગમાં એને જ જાતો હા શૂટિંગમાં આવતો મારા ભાઈનો છોકરો છે. હા એટલે જો ઘરે ને ઘરે રેવી છીએ, ઘરે ને ઘરે ફૂટબોલ રમી છીએ ને બેટ દડે રમી છીએ. હાલનો તો વ્લોગમાં જોડાઈ રહી ગયો એટલે ઘડીક હું છે ને બેટ દડે છોકરા ભેગું રમી ગયો. જોઈજો તમે. લગ્ન કર્યા પછી જિંદગી બહુ હાલત ખરાબ છે. વટાણા ફોલું છું શાક બનાવવા માટે. અત્યારે વાગ્યા છે રાતના 7 વાગ્યા એટલે સાંજે જમવું જ પડી. મેડમ બનાવે છે રોટલા, બાજરાનો રોટલો. તમે કેટલાય કમેન્ટ કરીને કહેતા હતા ને કે બાજરાનો રોટલો બનાવે તો બનાવ્યો. કેવો બનાવ્યો જુઓ. આ લવિંગડી મરચી મારે ખાઈ થઈ જેવી છે ને એવો બનાવ્યો જુઓ તમે. અહીંયા આવો. એ બાજરાનો રોટલો મેડમ તમે અત્યારે બનાવ્યો ને એ દેખાડો. પહેલી વાર બનાવ્યો હોય તો એવો જ બને ને. હા બતાય તો ખરી પણ આ બાજરાનો રોટલો ગરમ છે ઈ લ્યો. આ બાજરાનો રોટલો આમાં ભમરા પડી જાવ એવું લાગે છે મને. ભમરા પડી જાય આટલું બસ. એ નાનો રોટલો આવા લગભગ 4-5 રોટલા તારે બનાય ને ત્યારે મારે એકને થાય છે. એવું? હા અને ઘઉંની રોટલી બનાવવાનું કામ ચાલુ છે. ઓલામાં શું બને? ખીચડી. આ એમાં ખીચડી બને. થઈ ગઈ છે. થઈ ગઈ છે. હા હાલત જો એમાં એવું છે અમારું કિચન થોડુંક છે ને બહુ મોટું તો છે પણ 2 ફરીદ પીડ્યા છે. આ ફરીદ મારું હતું, આ ફરીદ એલજી નું છે. હા મેડમ લાયા તાણામાં સમજ્યા. ઈ મેડમ ને આમ ટચ થાય ને તો વેલાનું છૂટું આવે એમ કે મણીએ હું લઈ છું. તરી કેલિયરનું છે એટલે તો મેડમ રોટલો બનાવ્યો છે. આ રોટલો હું નહીં ખાઉં. એ ભાઈએ કમેન્ટમાં એમાંય કીધું હતું કે રોટલો જગદીશભાઈ તમે ખાઈ જાઓ પણ નહીં ખાવ. ખાઈ એવો નથી થયો. એક રોટલો બનાવી કમેન્ટ પ્રમાણે ખાવું પડે. થોડુંક માન રાખવા પણ કઈક સારું બનાવાય તો આ રોટલો હું ખાઈ. પણ પહેલી વાર તો એવો જ બને ને. નહીં ખાવ. ઘઉંની રોટલી બનાવો ફટોફટ. હાલો ઘઉંની રોટલી ઉલાળી લઈશું અને વટાણાનું શાક સાંજે ખાઈ લઈશું. દૂધ રોટલા છાશ દહીં ઘી બી બધું આપણે ઘરની ભેંસું ગાયું બધું છે તો શું યાર ખાવા મોરું થોડુંક પડવાનું હોય. હાલ તો યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી તો આપણો વ્લોગ એન્ડ થઈ જાય તો કઈ નક્કી નહીં. હવે મોડું થઈ ગયું છે પણ હાલ આગળ શું થાય જોવો. હા શું કહેશો? રોટલો કેવો લાગ્યો? એટલે હા પાછા કમેન્ટમાં કીજો રોટલો કેવો લાગ્યો. આવડી જશે ધીરે ધીરે. આવડી જશે. હા પણ આજ ખાઈ લેજો હો. એ નહીં ખાવ. બીજી વખત પાછા તારે બાજરાના રોટલા બનાવવા પડશે અને શીખવા જરૂરી જ છે. નથી જરૂરી? આ મહેમાન આવ્યા. મને ખબર નથી ને કે મારા ગામડામાં મેરેજ થશે. ઓ એટલે સિટિંગ થાય અહીંયા ઘઉંની જ રોટલી ખાય છે? બાજરાના ખાતા જ ઘઉંની જ ખાતા હતા. બાજરાના ખાતા જ નથી. બરોબર બાજરાની રોટલી અમારે અહીંયા કોઈ ન ખાય. ઓકે